દેવભૂમિ દ્વારકાથી સમાચાર સામે આવ્યા છે કે આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ અમેરિકા દ્વારા જારી કરવામાં આવેલા ભારતના નવા નકશાનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે। રામકથા દરમિયાન બાપુએ અમેરિકાના આ રાજદ્વારી પગલાને અખંડ ભારતના સ્વપ્ન તરફનું એક મહત્વનું સોપાન ગણાવ્યું હતું। દેવભૂમિ દ્વારકામાં ચાલી રહેલી રામકથા દરમિયાન મોરારી બાપુએ એક મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાક્રમ પર ખુશી વ્યક્ત કરી છે। યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ દ્વારા તાજેતરમાં જ જારી કરાયેલા નકશામાં પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર એટલે કે પીઓકે અને ચીનના કબજા હેઠળના અક્સાઈ ચીનને ભારતના અભિન્ન અંગ તરીકે દર્શાવવામાં આવ્યું છે। વ્યાસપીઠ પરથી બાપુએ આ નિર્ણયને બિરદાવતા કહ્યું છે કે અખબારોમાં આ સમાચાર વાંચીને તેમને અત્યંત આનંદ થયો છે। ભૂતકાળમાં અમેરિકા આ વિસ્તારોને વિવાદિત ગણાવતું હતું, પરંતુ હવે કોઈ પણ સીમાંકન રેખા વિના આ વિસ્તારોને ભારતનો ભાગ બતાવવા તે ભારતની મજબૂત રાજદ્વારી સ્થિતિનું સૂચક છે। બાપુના આ નિવેદનને કથામાં ઉપસ્થિત હજારો શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું અને રાષ્ટ્રીય એકતાનો માહોલ જોવા મળ્યો હતો।